પાવલો પાવલો ભારત દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ગુજરાતમાં તમામ વિધાનસભાઓની અંદર એક યુવા વર્ગને નવી પેઢીને પ્રેરણા મળે, સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશ માટે કરેલી કામગીરી એનું યોગદાન એની પ્રેરણા મળે એ માટે આપણે આ યાત્રાનું આયોજન કરેલું છે। આવતીકાલે સવારે 8:30 કલાકે ઓથાથી પ્રસ્થાન કરી બોડામાં એમનું સ્વાગત, માળવામાં પણ સ્વાગત થશે, કળસારમાં કાર્યક્રમ સાથે એનું સમાપન કરવામાં આવશે। આઝાદી પછી વલ્લભભાઈ પટેલે જે દેશ માટે કર્યું છે એ અસ્વર્ણિમ, એમ કે એની કોઈ સરખામણી ન થઈ શકે એવી કામગીરી 562 જેટલા દેશી રજવાડાને અંતરિમ સરકારમાં નાયબ વડાપ્રધાન બનીને જે ભારત દેશને એકતાથી એક જૂથથી જે એકત્રિત કર્યો છે આ દેશને, એ આપણે જરાક એની વિચાર આવે કે કદાચ આવું ન બન્યું હોત તો 562 રજવાડાનો અલગ અલગ શાસનને ભારતના કઈ પરિસ્થિતિ હોત ભૌગોલિક, એ આપણને ધ્રુજાવી દે। એને બદલે આવા મહાન દેશને એક જૂથ સાથે એક રાષ્ટ્ર, અખંડિત રાષ્ટ્ર, અખંડ ભારત બનાવી અને આપણા દેશને ખૂબ જ મોટામાં મોટું જીવનની અંદર એક લોહ પુરુષ એના જે નિર્ણયો હતા એ લોખંડી નિર્ણયો હતા દેશ માટે, અને એટલે માટે એની લોહ પુરુષ તરીકે આપણા દેશની જનતા ઓળખે છે। નવી પેઢીને આ લોહ પુરુષની કામગીરી આપણા અભ્યાસક્રમોમાં, ઇતિહાસમાં ખૂબ જ જાણવા મળે અને આવા કાર્યક્રમો દ્વારા આપણને પ્રેરણા મળે એ માટેથી આપણે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ। નમસ્કાર, હું પ્રાંત અધિકારી મહુવા। આપણે આવતીકાલે સરદારજીના જન્મ જયંતિના 150 વર્ષ જે પૂર્ણ થાય છે એ માટે યુનિટી માર્ચ મહુવા વિધાનસભા વિસ્તારની ઓથાથી કરસાર ખાતે આપણી પદયાત્રા થવાની છે। તો એના માટે ખાસ બધાને મહુવાના નાગરિકોને આપણે આમંત્રણ આપીએ છીએ। આ યાત્રા સવારે 8 કલાકે ઓથા ખાતેથી રવાના થશે, ત્યાંથી બોડાથી રોહિસાથી માળવાવ અને અંતે કળસાર પીડીલાઇટ ખાતે આનું સમાપન થશે। તો આપ સૌ ખૂબ બહોળી સંખ્યામાં આ યાત્રામાં જોડાઓ અને આ ઐતિહાસિક આયોજનને આપણે વધારે સારી રીતે ઉજવીએ એવી સૌને નમ્ર અપીલ છે। આપણે માનનીય ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરું કે બધાને આમંત્રણ આપે।